કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ, ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ, રોટલો ચવાય નહીં, હીરો મંગાય નહીં, રોટલો ચવાય નહીં, હીરો મંગાય નહીં. ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ, ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ, શીરો રોટલો ચવાય નહીં, શીરો મંગાય નહીં, રોટલો ચવાય નહીં, શીરો મંગાય નહીં. મારા બાળકો, મારા ભાઈઓ બહેનો, હું લાઈવ થઈ છું. તમે હવે આપણે એક ભાગ રહ્યો છે 24માનો, આજે પૂરો કરશું. પેલા ગણપતિ દાદાને યાદ કરશું. હે ગણપતિ બાપા, રીતિ સિદ્ધિ સહિત અમારા શિવ પુરાણ વાંચવામાં હાજરીઓ, અમારા બધા કષ્ટ દૂર કરો એ તમને નમ્ર વિનંતી છે ને અમારી. અને આપણે પેલા સ્વીકાર સંધ્યા લેશું. એક છે જમવાનો, એક છે ભોજન કરવાનો, એક છે સૂતી વખતેનો. ગણપતિ દાદા રીતિ સિદ્ધિ સહિત આખો પરિવાર અમારા શિવ પુરાણમાં વાંચવામાં હાજર રહેજો. મારી ભૂલ ચૂક થાય તો ક્ષમા માંગી છીએ. અને પેલા આપણે લેશું શ્લોક. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદસ્પર્શસ્વમે, વસુદેવસ્તમ દેવમ, કંસચારુણમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. આપણે અધૂરો છે એ લેશું અને પછી બહુ ઝાઝો ટાઈમ નહીં લઈએ. આ દેવો કયા છે તેમના માત્ર નામ ગ્રહણ કરી ત્રિપુટ ધારણ કરવા અથવા તો 16 સ્થાનોમાં સાવધાન થઈ ભસ્મ ધારણ કરવું. મસ્તક, લલાટ, કંઠ, 2 ખંભા, 2 હાથ, કોણી, કાંડા અને હૃદય, નાભી, પડઘા અને પીઠ આ સ્થાનોમાં અશ્વિની કુમાર, શિવ શક્તિ, રુદ્ર, ઈશ્વર, નારદ અને વામાદી 9 શક્તિઓ આ 16 દેવતાઓ સ્થાપી તેમનું પૂજન કરવું. તેમાં નાસત્ય અને દક્ષક નામે એક અશ્વિની કુમારો કહેવાય છે. અશ્વિની કુમારો કહેવાય છે. અથવા તો મસ્તક, કેશ, 2 કાન, મુખ, 2 હાથ, હૃદય, નાભી, 2 સાથળ, 2 ઢીંચણ, 2 પગ અને પીઠ આ 16 સ્થાને 2 તેમાં શિવ, ચંદ્ર, રુદ્ર, બ્રહ્મા, ગણપતિ, વિષ્ણુ, લક્ષ્મી તથા શંભુ. હૃદયમાં પ્રજાપતિ, નાભીમાં નાગો, નાગ કન્યાઓ, ઋષિ કન્યાઓ અને તથા સમુદ્ર. 2 પગમાં તીર્થો, વિશાળ પીઠમાં એમાં 16 દેવતાઓ ને 16 સ્થાને છે સમજવું. એ 16 સ્થાને એનો વાસ છે એમ સમજવું. હવે 8 સ્થાનો કહેવાય છે. ગૃહસ્થાન, લલાટ, સર્વોત્તમ, 2 કાન, 2 ખંભા, હૃદય અને
નાભી તેમાં બ્રહ્મા અને 7 ઋષિઓને દેવતાઓને કહ્યા છે. હે મુનીશ્વર, ભસ્મના તત્વને જાણનારાઓ એ આમ કહ્યું છે. ભસ્મના હે ઋષિઓ, બ્રહ્મા અને 7 ઋષિઓ દેવતા કહ્યા છે. અને મુનીશ્વર, ભસ્મના તત્વને જાણનારાઓને આમ કહ્યું છે. અથવા ભસ્મના રહસ્યને જાણનારાઓને મસ્તક બે હાથ હૃદય અને નાભી આ 5 સ્થાને ભસ્મ ધારણ કરવા માટે કહે છે. આ 5 સ્થાને ભસ્મ ગ્રહણ કરવા માટે કહે છે. દેશ અને કાળને અનુસરી જેમ સંભવે તેમ જ કરવું. જો આખા શરીરે ભસ્મ લગાવવા સમર્થ ન હોય તો તેણે ત્રિપુટ આદિ કરવા, 3 નેત્રોવાળા, 3 ગુણોવાળા અને આધાર અને 3 દેવોના પિતા શિવનું નમઃ શિવાય તે મંત્રથી સ્મરણ કરી, ઓમ નમઃ શિવાયનો મંત્ર કરી સ્મરણ કરી લલાટમાં ત્રિપુટ કરવા. ઈશાભ્યા નમઃ આમ કહી 2 પડખે ત્રિપુટ કરવા અને બીજા ભ્યા નમઃ આમ કહી 2 કોણીએ ત્રિપુટ કરવા અને ત્રિપુભ્યા નમઃ આમ કહી નીચે તેમજ ઉમેશાભ્યા નમઃ આમ બોલીને ઉપર અને ભીમાય નમઃ એમ બોલી પીઠમાં તથા મસ્તકના પાછળના ભાગમાં ત્રિપુટ કરવા જો બે માજી હતા, એને 2 દીકરા હતા. એક દીકરો બહુ કોમળ અને લાગણીશીલ અને દયાવાન હતો, અને એક દીકરો હતો એ દારૂ, જુગાર ને સટ્ટા, મા બાપને માનતો જ નહીં. શું છે, પીતો હોય, કરતો હોય એટલે કે ભાનમાં જ ના હોય. દારૂના લતે હોય એટલે એ ભાનમાં જ ના હોય. અને જે બીજો છોકરો હતો એક સંસ્કારી હતો. જો કારણ કે એ નાનપણથી એના એ રીતે ઉછેરમાં થયો હોય તો એને સારા સંસ્કાર મળ્યા. અને આના ઉછેર બારે ગયો હોય તો ભાઈબંધ દોસ્તાર હોય તો એ અવળે રસ્તે ચડી ગયો. એમાં મોટો હતો, બહુ ઓલો હતો, નાનો હતો. એ માને સાચવતો, માને સરસ નિયમ પાળતો, માને પાલન કરતો, માને કોઈ દિવસ સામું ના બોલતો, માને રોજ ઉઠી અને નાઈ ધોઈ અને પેલા એને પગે લાગતો કે મારા માટે તો મારી માં એ ભગવાન છે, એને પગે લાગ્યા સિવાય ઘરની બહાર ન નીકળે, એટલો સંસ્કારી હતો. ને મોટો હતો એમ તો માને ગાળો દે ને જેમ ફાવે એમ બોલે. અને પછી છે તે જ્યારે બહુ મોટી ઉંમર થાય ને ત્યારે એ પિલાણો, ત્યારે એને ખબર પડી કે મેં મારા મા બાપને બહુ હેરાન કર્યા છે ને બહુ દુઃખી કર્યા છે. એટલે એને એમ થયું અને પછી પસ્તાવો થયો કે ના, મેં કર્યું ને મને જ્યારે હું એના ઓલામાં હતો ત્યારે મને ખબર નહોતી કે હું આ શું કરું છું. મા બાપ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ. જો ક્યારેક એક છોકરો ડાયો હોય છે, એક છોકરો અવળે રસ્તે હોય છે, તો માને કેટલું દુઃખ થાય. એટલે આપણે 2 શબ્દ ભગવાનના લઈ રોજ, ભલે તમે શિવ પુરાણ ના વાંચો તો કાંઈ નહીં, વાર્તા ના વાંચો તો કાંઈ નહીં, પણ તમે ઉઠી અને કોઈ બી તમે જેને માનતા હો એના ભગવાનના નામ લેશો તો પણ તમારા બાળકોને સારા વિચારશે. એવું કઈ નહીં, હનુમાન ચાલીસા બોલો, જાઓ ત્યારે રોજ હનુમાન ચાલીસા બોલો, ગમે તે નામ લ્યો, ભગવાન તો બધા સરખા જ છે. જો જેને તમે યાદ કરો ને એ તમારી હાજર જ છે. દિલથી તમે યાદ કરો કોઈ બી ભગવાન હોય. એવું નહીં કે તમે શિવ પુરાણ જ વાંચો. શિવ પુરાણ વાંચો તો તમારા ઘરમાં રીધિ સીધી રહે, શાંતિ રહે, ન કંકાસ ના થાય,
એટલા માટે હું તમને કહું. બાકી હું એમ નથી કહેતી કે તમે શિવ પુરાણ જ વાંચો. કોઈ બી ભગવાનના નામ થોડુંક 1 કલાક અડધી કલાક ભગવાનનું નામ લઈએ તો આપણા ઘરમાં શાંતિ મળે અને શાંતિ રહે. હવે હું મારી જ વાત કરું છું. મારા પતિ તો નાસ્તિક નથી કે એવું નથી કે ભગવાનને નથી માનતા, ભગવાનને માને, પણ જો હું વાંચતી હોઉં તો મને કાંઈ ના કે ના તો તારું વાંચ. બીજાને 2 ભગવાનના નામ મળે છે ને તો ટીવી એનો શોખ છે તો ટીવી પણ બંધ કરી દે છે. તો એનો સ્વભાવ એની પાસે જ હતો. મારા ઘરવાળાનો સ્વભાવ મારા ઘરવાળા પાસે જ હતો. તો એટલું હું અત્યારે ભલે હું બીજા માટે કરું છું કે કોઈ બી માટે કરું છું તો એને એમ થયું કે ના મારી ઘરવાળી જો આટલું બધાને આમ કરે છે તો મારે એને હું કંઈ બીજું ન કરી શકું તો કાંઈ નહીં, હું થોડીક વાર ચૂપ તો રહી શકું. તો એ ટીવી બંધ કરી દે બિચારા. મારા ઘરવાળાનો મને પહેલા સાથ સહકાર છે. મારા ઘરવાળો નો સાથ આપે, નો કાંઈ કરે તો હું કંઈ ના કરી શકું. એ પહેલા એ મારા પરમેશ્વર છે, હું એની પત્ની છું. એ મારા પતિ પરમેશ્વર અને હું એની લક્ષ્મી છું. એનો સાથ હોય તો જ હું આ બધું કરી શકું, નકર કાંઈ કરી શકું નહીં. પહેલા પતિ પછી બીજા. ચાલો, મારાથી કંઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અત્યારે જાગવા વાળા જાગતા હોય છે.